જામનગરમાં આઈફોન એક્ઝિક્યુટિવ ટીમના દરોડા અને આઈફોનની ડુપ્લિકેટ વસ્તુ વેચાણ ઝડપી લેવા દરોડા પાડ્યા. આઈફોનની ડુપ્લિકેટ એસેસરીઝનું વેચાણ થતું હોવાના ઇનપુટ મળ્યા હતા. પોલીસને સાથે રાખીને લીમડા લાઇન વિસ્તારમાં તપાસ કરવામાં આવી. મોબાઈલ બજારમાં વ્યાપક દરોડાથી વેપારીઓમાં ભયનો માહોલ ઉભો થયો છે. આજ મુદ્દે સંવાદદાતા હિરેન ફોનલાઈન પર. હિરેન, જામનગરમાં આઈફોન એક્ઝિક્યુટિવ ટીમના દરોડા, શું કાર્યવાહી? જામનગરમાં આવેલ લીમડા લાઇનમાં જે આઈફોન કંપનીના એક્ઝિક્યુટિવની ટીમ દ્વારા છે દરોડા પાડવામાં આવ્યા હતા, જેમાં 5 દુકાનદારો પાસેથી આઈફોનનો ડુપ્લિકેટ સામાન મળતા 7.65 લાખનો મુદ્દામાલ પોલીસે કબજે કર્યો છે. ને હાલ તો પોલીસ દ્વારા આ જે દુકાનદારો છે તેની સામે કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. જેમાં વાત કરવામાં આવે તો newmobile.com, જય માતાજી મોબાઈલ પોસ્ટ, મોબાઈલ સોલ્યુટ સહિતની દુકાનોમાં દરોડા પાડવામાં આવ્યા છે અને કાર્યવાહી કરવામાં આવી રહી છે. જી અંકુર. જી બિલકુલ હિરેન, સમગ્ર માહિતી સાથે જોડાવા બદલ આપનો આભાર.